વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। દૂષિત પાણી આવતું હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। રોડનું કામ શરૂ કરાવવા ગયેલા કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી। દૂષિત પાણી બતાવી સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા। છેલ્લા 6 મહિનાથી લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। પાણીની લાઇનમાં કોન્ટામિનેશન આવતું હોવાની પણ ફરિયાદ થઈ છે। દૂષિત પાણીને કારણે રોગચાળો વકરવાની ભીતિ છે। અનેક વખત રજૂઆત કરાઈ છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ। જવાબદારી જેને સોંપવામાં આવી હતી એ વેલજી રત્ના સોરઠિયાને કમિશનરે 35 નોટિસ આપીને પણ બ્લેકલિસ્ટ નથી કર્યો। એટલે એના કારણે આ પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી લો પ્રેશરથી પાણી મળી રહ્યું છે। બાપોદ ટાંકીનું સંપ લેવલ હોય કે નાલંદા ટાંકીનું સંપ લેવલ હોય કે આયુર્વેદિક હોય, સરદાર એસ્ટેટ, આ તમામ પૂર્વ વિસ્તારની બધી જ ટાંકીઓ આ કોન્ટ્રાક્ટરના કામગીરી પૂર્ણ નહીં કરવાના કારણે વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળી રહ્યું। છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। એટલું જ નહીં, ઘણીવાર રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી અથવા તો કામગીરી નથી કરવામાં આવી। પરિણામે આ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। પાણીની લાઇનમાં કોન્ટામિનેશન આવતું હોવાની પણ ફરિયાદ કરાઈ છે, ત્યારે તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી પણ માંગ કરાઈ રહી છે। કોઈપણ શહેરના નાગરિકોની માગણી સૌથી પહેલા પ્રાથમિક સુવિધાઓની હોય છે અને તેમાં પણ સૌથી મોટી જરૂરિયાત એટલે પાણીની। વડોદરા શહેરમાં અવારનવાર પાણીની બૂમો પડતી હોય છે, તેમાં પણ પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે। વાત કરી રહ્યા છે ઇલેક્શન વોર્ડ નંબર 15ની કે જ્યાં આગળ જે પ્રકારે પાણી આપ જોઈ રહ્યા છો, છેલ્લા 2 મહિનાથી આ પ્રકારનું પાણી આવતું હોવાનું સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આજે સ્થાનિક કાઉન્સિલરોને બોલાવવાની ફરજ પણ પડી છે। સ્થાનિક મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। પાણી સૌથી મોટી જરૂરિયાત છે, જ્યારે આ પ્રકારનું પાણી આવે કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી પડે। અમે આ બિચારા ગયડા ગયડા એકબીજાને ત્યાંથી પાણી ખેંચેલા કેટલા બધી લાવા આમનાથી ચલાય એવું છે। આ વાત તમે જુઓ, પાણી જ નહીં આવતું। 2-3 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। વચ્ચે ગંદુ પાણી આવતું તો આશીષભાઈ બિચારા ત્યાં ભરવાડવાસમાં ખોલાવડીને કરાવડે તો થોડું સારું હોય, પણ પાછું બંધ જ થઈ ગયું છે। બિલકુલ પાણી બંધ થઈ ગયું છે, ઘરમાં ગંદુ પાણી આવે કેટલી સમસ્યા થાય, બીમારીઓનો કેટલો ડર રહે? અરે બેન, પણ મહિનાથી ડોરું પણ પાણી નહીં આવતું। અમારે તો ટીપુય પાણી નહીં આવતું। અમે બહારથી ટેન્કરો મંગાવીએ છીએ। બહારથી ટેન્કરો મંગાવવા માટે સ્થાનિકો મજબૂર થયા છે। કેટલાક બીજા સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું। ડોળું પાણી આપ બાઉલમાં ભરીને ઉભા છો, શું કારણ? કેટલા સમયથી આ પ્રકારનું પાણી? મેડમ, અમે ઈચ્છીએ છીએ કે આ કમિશનર આવીને આ પાણી પીવે, કોર્પોરેશનના કમિશનર આવીને પાણી પીવે તો અમે બી પીવા તૈયાર છે। જો એ પીશે તો અમે રેડી તૈયાર છે। આ બાકી આ પાણી આ મેન્ટેન TDSની તો સાઈડ પર રહી ગઈ વાત। આ ડ્રેનેજનું પાણી અમારે પીવા માટે યુઝ કરવા માટે વાપરવાની વાત કરે છે। આ કેમનું પાણી અમે પી શકીએ? તમે બી પી શકો આવું પાણી? બિલકુલ। કેટલા સમયથી કાકા આવું પાણી આવી રહ્યું છે? છેલ્લા 6 મહિનાથી ગટરનું અને પાણી બે મિક્સ આવે છે। પ્રેશર ઓછો છે, લાઇટ બિલ ભરવાનું અને વેરો ભરવાનું। બીમારીનો ડર કેટલો રહે છે? કારણ કે બાળકો પણ છે, આ પ્રકારનું પાણી પીવે તો બીમારીનો ડર રહેતો હોય। બીમારી તો લાગે જ ને। બીમારી આ પાણી તમે જુઓ, પાણી કેવી રીતે એનું એ કરી શકે અને નાવાનું શરીર પર કેટલી નીકળી શકે, નાના બાળકો છે એને ઇફેક્ટ કેટલી પડે, તો એમાં જવાબદાર કોણ? કેમ અધિકારીઓ કેમ સાંભળતા નથી? કે એવું લાગે છે અમે ટ્રેક્ટર વાળા બોલાય, રણછોડભાઈને આઠોને ફોન કર્યો, અમને ફોન કર્યો, મારા ઘેર પાણી નહીં આવતું। બોલો, બિલકુલ મારા ઘેર અમે 2 માણસ ગયેલા છે। બિલકુલ વૃદ્ધ લોકોને પણ મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। બીજી તરફ જે રીતે વાત કરીએ, પાણી એ સૌથી મોટી જરૂરિયાત છે, ત્યારે આ પ્રકારે ડોળા પાણીની સમસ્યા ઉનાળાની શરૂઆતમાં જ થઈ ચૂકી છે। જે રીતે ઉનાળામાં સૌથી વધારે પાણીની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ઉનાળામાં આ પ્રકારે પાણીની સમસ્યાથી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે। ત્યારે હવે આ નાગરિકોની વેદના તંત્ર ક્યારે સમજે છે તે જોવું પણ અહીંયા તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।